નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. હારીજ નગરપાલિકાના વિકાસના દાવાઓ વચ્ચે વોર્ડ નંબર 5માંથી ચોંકાવનારી હકીકત સામે આવી છે. વર્ષોથી રોડ, ગટર અને પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત રહેવાસીઓ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાઓનો ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મીડિયા દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેક દરમિયાન સ્થાનિકોએ નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. હારીજના વોર્ડ નંબર 5માં રોડ અને ગટરની સમસ્યા હવે જીવલેણ બની રહી છે. થોડા દિવસો અગાઉ પુષ્પકુંજ સોસાયટી નજીક નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડા અને ખુલ્લી કુંડીના કારણે એક હોમગાર્ડ જવાન ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો. રાત્રે ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા જવાનનું બાઇક ખુલ્લી કુંડીમાં પડી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષથી વિસ્તારમાં કોઈ નોંધપાત્ર વિકાસ કાર્ય કરવામાં આવ્યું નથી. રોડ તૂટેલા છે, ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી રહ્યા છે અને વરસાદી પાણી ભરાવાની સમસ્યા સતત યથાવત છે. અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ભીલપુરા વિસ્તારમાં અગાઉ વિકાસના ભાવને લઈને ચૂંટણી બહિષ્કારના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. એક તરફ વિકાસના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હારીજના વોર્ડ નંબર 5ના લોકો મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે સ્થાનિકોની આ વ્યથા અને ગંભીર આક્ષેપો બાદ હારીજ નગરપાલિકા જાગશે કે પછી વોર્ડ નંબર 5ના લોકોની સમસ્યાઓ યથાવત રહેશે. રિપોર્ટર રમેશ ઠાકોર, હારીજ. ન્યૂઝ સ્નેપ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હાજી, તમારું નામ શું છે? મારું નામ બાલુબા. તમે કયા વિસ્તારમાં રહો છો? નહીં, આ ભીલપરા વિસ્તાર છે, એની અંદર જે પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા, કેટલા સમયથી સમસ્યા છે? તમારા દ્વારા પાલિકામાં કોઈ રજૂઆત કરવામાં આવી ખરી? પાલિકામાં કોઈ રજૂઆત આજ સુધી નહીં? સ્થાનિક રહીશો દ્વારા કઈ રજૂઆતો કરવામાં આવી, પરંતુ નગરપાલિકા દ્વારા કઈ કામ કરવામાં આવતું નથી. અગાઉ હારીજ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણી હતી, ત્યારે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો આ વિસ્તારની અંદરથી. તેમ છતાં મતદાન કરવામાં આવ્યું. તો એ સમયે મતદાન કર્યું તે સમયે જે તમારી જો મત માંગવામાં આવે એ લોકો તમને ₹1000 આલ્યા, હવે ₹1000 લેવાના નથી, હવે વોટ આલવાના. ₹1000 આપવામાં આવે તો તમને એમ ને કોને ₹1000 આપ્યા હતા? હવે આલી જાય કોઈ ઘરે આવીને આપણા ચૂકી વાર એટલે તમને ₹1000 આપ્યા એટલે તમે મતદાન કર્યું? ના, આમાં તો રોજ આલો જ છો ને. એમની ₹1000 તમને આલ્યા એટલે તમે મતદાન કર્યું. હવે આવનારી બીજી ચૂંટણી છે, એની અંદર તમને ₹1000 આપશે તો તમે મતદાન કરશો કે કેમ? મતદાન કરવાનું, પણ આવું નહીં. પણ તમે પૈસા લઈને કેમ એમ નહીં, તમે પૈસા લઈને કેમ મતદાન કરો છો? તો તમે એમની આ વિસ્તારની અંદર ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, કે અહીંયા સ્થાનિક અગાઉ કેટલા માણસો છે કે હારીજની અંદર રજનીભાઈ છે, બીજી અન્ય સંસ્થાઓ ચાલે છે, એ લોકો દ્વારા તમને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે તમે મતદાન ખોટા ના કરશો, પૈસા લઈ તમે મતદાન કરશો તો તમને હેરાનગતિ થશે. તો તમે મતદાન જયારે કરો છો ત્યારે આ વિચારણા કેમ કરતા નથી? અને અત્યારે તમે જો ₹1000 આપે અને અમે ₹1000 તમે મતદાન કરો, એની અંદર તમે 5 વર્ષ તમે વેચાઈ ગયા, એમાં તમારું પાલિકા કોઈ વાત સાંભળતું નથી. તો હવે પછીનું જે મતદાન છે એની અંદર તમે શું કરશો? પૈસા લઈને મતદાન કરશો? પૈસા લઈને મતદાન તમે પૈસા લઈને મતદાન કરશો કે જે કામ કરવાનું હોય એમ નહીં?